चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। विलक्षणोऽयमाचार्यः साकार ब्रह्मदेशिकः जीवानाम् उद्धृतौ व्यग्रः कृष्णानुग्रह सद्बलः अलौकिकप्रभोर्भक्तो लोकरीत्युपदेशकः समर्पितात्मभावेन लोकवेदोक्तवर्त्मनः। આજે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી એમના આશીર્વાદથી આજે આપણે એક નવો ગ્રંથ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ ગ્રંથનું નામ છે સેવા કૌમુદી. સેવા કૌમુદી એક એવો ગ્રંથ છે, સૌથી પહેલા જે લોકો નોટ્સ બનાવી રહ્યા છે એ લોકોના માટે ખાસ આ વાત નોંધમાં લેવા જેવી છે કે મહાપ્રભુજીની સંપ્રદાયને સમજવાની જે દૃષ્ટિ છે એ ત્રણ પ્રકારની દૃષ્ટિ છે. જુઓ, ધ્યાનથી સાંભળો આ વાત. એક જે છે તત્વ દ્રષ્ટિ છે અને એક ભગવન લીલા દૃષ્ટિ છે અને ત્રીજી છે કર્તવ્ય દૃષ્ટિ. આ ત્રણ દૃષ્ટિથી મહાપ્રભુજી સંપ્રદાયને પ્રવર્તિત કરી રહ્યા છે અને આપણી પાસે એ ત્રણેય દૃષ્ટિઓ હોવી જોઈએ, તો આપણે માર્ગને સંપૂર્ણ રીતે સારી રીતે સમજી શકીશું. અને એમાંથી આપણી પાસે કોઈ પણ એક દૃષ્ટિની ખામી હશે ને તો ક્યાંય ના ક્યાંય આપણને પ્રોબ્લેમ થવાની છે. અને ત્રણેય દૃષ્ટિ આપણા માટે આપણા જીવનમાં ઉપયોગી બની પડે એવી દૃષ્ટિઓ છે. તત્વ દૃષ્ટિ એટલે કે આપણા માર્ગમાં જે સેવનીય છે, જે ભજનીય છે, જે આરાધ્ય છે શ્રી કૃષ્ણ, એ કૃષ્ણ રૂપી તત્વનો શું લક્ષણ, શ્રી કૃષ્ણ કેવા છે, એમનું સ્વરૂપ લક્ષણ શું, પ્રભુનું સ્વરૂપ શું, પ્રભુનું સ્વરૂપ કેવો હોઈ શકે, એ મહાપ્રભુજીની સૌથી પહેલા આ દૃષ્ટિ મહાપ્રભુજી જીવોને શીખવાડવા માંગે છે, આપવા માંગે છે. બીજી જે ભગવન લીલા દૃષ્ટિ છે કે પ્રભુ પોતે જગત રૂપે અવતીર્ણ થયા છે વેદના ન્યાય હિસાબે, કે પ્રભુ જગતના રૂપમાં અવતીર્ણ થયા, છતાં પણ પ્રભુ જેટલા પ્રકટ થયા છે ને એટલા જ આપણને દેખાય છે. પ્રભુ સંપૂર્ણ રીતે દેખાતા નથી. દાખલા તરીકે તમે કોઈ ઠેકાણે કોઈ તાલાબે જોયું હશે, ત્યાં એને શું કહેવાય, લીલ કહેવાય કે શું, જે ગ્રીન ગ્રીન હોય એને શું ગુજરાતીમાં શું કહેવાય? લીલ 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 જ કહેવાય ને. હા એટલે જેટલા અંશમાં લીલ હટી ગઈ હોય ને એટલા અંશમાં તમને પાણી દેખાય. જ્યાં લીલ હટી ન હોય ત્યાં તો પાણી હોય જ છે. એવી જ રીતે જેટલા અંશમાં પ્રભુએ પોતાને પ્રકટ કર્યા છે એટલા અંશમાં એ સ્વરૂપ પ્રભુનો આપણે જોઈ શકીએ. અને વેદ ઠાકોરજીની બાબતમાં આવું નિર્ણય આપે છે કે પ્રભુએ પોતાનો 1/4 જગતમાં પ્રગટ કર્યો છે. 1/4.
એટલે 3/4 પ્રભુનો અપ્રકટ છે. હવે તમે વિચારો એ હિસાબથી કે પ્રભુ કેટલા પ્રકટ છે અને કેટલા અપ્રકટ છે. ખ્યાલમાં આવ્યું ને? તો આ વાતને આપણે જોયું. એ વાતની એ ઠાકોરજીની લીલાનો દૃષ્ટિકોણ છે. અને ત્રીજી જે કર્તવ્ય દૃષ્ટિ છે કે આપણે લીલાને સમજી ગયા, તત્વને સમજી ગયા, તો એના હિસાબે આપણું કર્તવ્ય શું હોઈ શકે, શું કરવાનું હોય. એટલે આપણે તત્વને સરખી રીતે સમજી લીધું, ભગવત લીલાને આપણે સરખી રીતે સમજી ગયા, પણ છેવટે આપણે કરવાનું શું એ બાબતમાં પણ મહાપ્રભુજીની એક દ્રષ્ટિ કર્તવ્ય દ્રષ્ટિ છે. આ ત્રણેય દ્રષ્ટિઓને સમજવા માટે મહાપ્રભુજીએ પોતાનો બહુ મુખ્ય ગ્રંથ તત્વાર્થ દીપ નિબંધ નામનો મહાપ્રભુજીએ પ્રકટ કર્યો. અને એ અંતર્ગત જે તત્વ દ્રષ્ટિ છે મહાપ્રભુજીની, એ દ્રષ્ટિની તત્વદૃષ્ટિનો પરિચય મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપ્યું છે. આપણે શાસ્ત્રાર્થ પ્રકરણ ભણી લઈએ તો મહાપ્રભુજીની તત્વદૃષ્ટિ આપણને સમજમાં આવી જાય. અને જે ભગવાન લીલા દૃષ્ટિ છે ઠાકોરજીની, એ જ્યાં સુધી આપણે ભાગવતાર્થ પ્રકરણ નહીં સમજીએ ત્યાં સુધી આપણને ભગવન લીલા સમજમાં ના આવે કે ભગવન લીલા કેવી છે. આ વિષય ઉપર વધારે પ્રકાશ નથી કરતો આજના લેક્ચરમાં, કારણ કે જો આ વિષય ચાલશે તો પછી આ જ ચાલશે, બીજો વિષય ચાલશે જ નહીં. એટલે કોઈ દિવસ એવું હશે તો આપણે એ દૃષ્ટિ ઉપર પણ વિચાર કરીશું. અને ત્રીજો જે છે કર્તવ્ય દ્રષ્ટિ, એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં, પંચશ્લોકીમાં અને શિક્ષા શ્લોકીમાં, આ ત્રણેય ગ્રંથમાં મહાપ્રભુજીએ કર્તવ્ય દ્રષ્ટિ બતાવી છે. અને પ્રભુ કૃપાથી આપણા શિક્ષા શ્લોકી અને પંચશ્લોકી બંને ગ્રંથ થઈ ગયા છે. તો કરવાનું શું છે એ આપણને આજની તારીખમાં ક્લિયર કટ ખબર છે કે આપણને કરવાનું શું છે. જે લોકોએ એ વિડીયો જોયા ન હોય, મારી યુટ્યુબ લિંક ઉપર, મારા યુટ્યુબ ચેનલ ઉપર બધા જ લેક્ચર્સ અવેલેબલ છે, બધા જ ત્યાં જઈને જોઈ શક્યો છે. અને સવર્ણીય પ્રકરણ પણ કર્તવ્યની દૃષ્ટિથી ઘણો ઉપયોગી છે. ભાગવત એ તત્વાર્થ દીપ નિબંધનો જે બીજો પ્રકરણ છે સવર્ણીય પ્રકરણ, એ પણ ઘણો ઉપયોગી ગ્રંથ છે. અને આ ત્રણેય આ જેટલા ગ્રંથોનો નામોલ્લેખ મેં કર્યું છે, આ બધા જ ગ્રંથો ઉપર આપણા પૂર્વ આચાર્યોએ, વ્યાખ્યાકારોએ પોતપોતાના મતની વ્યાખ્યા પ્રકટ કરેલી છે જ, એમાં કોઈ બે મત નથી. પણ આ જે મૂળ ગ્રંથો છે મહાપ્રભુજીના, જે મહાપ્રભુજીના મૂળ ગ્રંથો છે, એ મૂળ ગ્રંથોને સમજવાનું જે લોકોને અઘરું લાગતું હોય, જે લોકોને ડિફિકલ્ટી થતી હોય કે કેવી રીતે સમજીએ, એવા જિજ્ઞાસુ જે અધ્યતાઓ છે, એ લોકોના માટે વલ્લભ સંપ્રદાયમાં 3 ગ્રંથો પ્રકટ થયા. જેટલે ટીચ યોરસેલ્ફ પુષ્ટિ માર્ગની સિરીઝમાં, એટલે જે લોકોની પહોંચ ડાયરેક્ટ મહાપ્રભુજીના ગ્રંથ સુધી, જેની બુદ્ધિનો પ્રકાશ ત્યાં નથી જતો, એમની બુદ્ધિમાં નથી આવતા બધા ગ્રંથો, એ લોકોના માટે આ મહાપ્રભુજીના સિદ્ધાંત રૂપી ભવનમાં ચડવા માટે આ 3 ગ્રંથો, આ 3 વ્યાખ્યાકારોએ પ્રકટ કર્યા. આ 3 વ્યક્તિઓનું મૂળ સંપ્રદાયને એટલો યોગદાન છે કે એ લોકોનો એટલો ઋણ છે સંપ્રદાય ઉપર કે આપણે કઈ કહી ના શકીએ. એ લોકોને વંદન કરવા સિવાય બીજું કોઈ ઉપાય નથી. અને આટલી સરળ શૈલીમાં આ ગ્રંથ પ્રકટ કર્યા છે કે જેનો કોઈ હિસાબ નથી. એમાં પ્રથમ નામ આવે છે આપણા સેવા કૌમુદીના ગ્રંથ કરતા લાલુ ભટ્ટજીનું.
જેમનો ઉપનામ જે છે બાલકૃષ્ણ ભટ્ટ હતું. આ આપણા મહાપ્રભુજીના અને ગોસાઈજીના કુલના સંબંધી જ હતા. જે લાલાજી વર્ગ કહીએ ને આપણે, એ હતા. જે એટલે એમના એમના સંબંધમાં ગોસાઈજીના જે બીજા બહુજી છે, પદ્માવતી બહુજી, એમનો સંબંધ એમના તરફથી જ થયું હતું. આ બાલકૃષ્ણ ભટ્ટ, જેમને આપણે લાલુ ભટ્ટના નામથી ઓળખીએ છીએ, એ પહેલા વ્યાખ્યાકાર એ છે કે જેમને સંપ્રદાયના આ બધા ગ્રંથો સમજવા માટે અધ્યેતાઓને સમજવાની જે બૌદ્ધિક પૃષ્ઠભૂમિ છે એ તૈયાર કરી. કે પેલા તમે તમારું માઇન્ડસેટ એવો બનાવી લ્યો કે તમે ગ્રંથને સરખી રીતે સમજી શકો. અમુક માઇન્ડસેટ તમારા દિમાગમાં હોય ને તો મહાપ્રભુજીની વાણી તરત જ તમારા દિમાગમાં ઝૂમ કરીને સમજમાં આવી જાય. અને બીજો જે વ્યાખ્યાકાર છે એ છે, બીજા જે વ્યાખ્યાકાર આપણે ત્યાં થયા છે એ કાશીના ગિરધરજી, કાશી ઘરના શ્રી ગિરધરજી મહારાજ થયા છે, જેમને શુદ્ધાદ્વૈત માર્તંડ નામનો ગ્રંથ પ્રકટ કર્યો. આવ્યો ખ્યાલમાં? શુદ્ધાદ્વૈત માર્તંડ. માર્તંડ નો અર્થ સૂર્ય હોય, કે શુદ્ધાદ્વૈત નો સૂર્ય, એ નામથી ગિરધરજીએ ગ્રંથ પ્રકટ કર્યો. અને એ ગ્રંથ પણ એટલો ક્લાસિક ગ્રંથ છે કે જેની હું શું વાત કરું. બધા અધ્યેતાઓએ આ બધા ગ્રંથો વાંચવા જોઈએ. તો મારા ખ્યાલથી હું આ સિરીઝમાં જવાનું હવે સ્ટાર્ટ કરું છું. મારા ખ્યાલથી મેં પંચશ્લોકી અને શિક્ષા શ્લોકી ભણાવીને તમારું માઇન્ડસેટ એવું તૈયાર કરી દીધું છે કે તમારે કરવાનું શું છે. હવે તમારા સમજવાની બારી છે કે તમારે હવે સમજવાનું શું છે તમારે. કારણ કે તમારી સમજને પણ સુધારવી બહુ જરૂરી છે. અને જે ત્રીજા વ્યાખ્યાકાર જે થયા છે એ છે ગટ્ટુ લાલાજી. એટલે ગટ્ટુ લાલ એમનું નામ હતું, પણ એમનું ઉપનામ જે છે શ્રી ગોવર્ધન ભટ્ટ હતું, જેમને વેદાંત ચિંતામણી નામનો ગ્રંથ પ્રકટ કર્યો. એ પણ એ પોતાનામાં એક અજુબો ગ્રંથ છે. અને આ જે ગટ્ટુ લાલાજી હતા એ શતાવધાની હતા. અંગ્રેજ સરકારે એમને શતાવધાનીનો ટાઇટલ આપ્યો હતો. શતાવધાની એટલે સમજો શું હોય? શતાવધાની એટલે કોણ? શતાવધાની એટલે એમને તમે 100 પ્રશ્ન પૂછો ને એક સાથે 100 પ્રશ્ન પૂછી લ્યો, પછી એક એક પ્રશ્નનો ઉત્તર આપે કે પહેલા પ્રશ્નનો ઉત્તર આ, બીજાનો આ, ત્રીજાનો આ, ચોથાનો આ. એટલે 100 પ્રશ્ન એક સાથ ધારણ કરવાની કેપેસિટી અને ટર્ન બાય ટર્ન એનો ઉત્તર આપવાની સામર્થ એમનામાં હતી. એટલે અંગ્રેજ સરકારે એમને શતાવધાનીનો ટાઇટલ આપ્યો હતો. આ ત્રણ મહાનુભાવોએ સંપ્રદાયની જે સેવા કરી છે એનો એમ લોકોનો ઉપકાર જે છે અવિસ્મરણીય છે. પણ આજની તારીખમાં આ સંપ્રદાયમાં એક એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે કોઈ પણ નવો પુષ્ટિમાર્ગીય કે બ્રહ્મ સંબંધી કે જે પુષ્ટિમાર્ગમાં દીક્ષિત છે એને ભણવાના નામ ઉપર બહુ આલસ આવે છે. ભણવામાં મજા નથી આવતી. પણ કઈ મનોરથ હોય, કઈ ભજન કીર્તન હોય, ઢમ 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 થતું હોય ત્યાં જવાની મજા આવે, અંતે પ્રસાદ લેવાની મજા આવે. બસ આવા બધા કામોમાં રુચિ હોય. પણ ભણવાનું કયો ને તો પછી મજા ના આવે. અને એનો હું ભુક્તભોગી છું. એનો હું પ્રકટ સાક્ષાત ઉદાહરણ તમારી સામે બેઠો જ છું. મેં આવા વૈષ્ણવોને જોયા છે મારી લાઈફમાં. પણ પ્રભુ કૃપાથી જેટલા પણ હોય, જેટલા પણ જિજ્ઞાસુઓ મારી સાથે જોડાયેલા છે, એમના ઉપર હું મહાપ્રભુજીની કૃપા માનું છું. કારણ કે અધ્યયનમાં રુચિ થવી પણ
શ્રી મહાપ્રભુજીની કૃપા સિવાય પોસિબલ નથી. બસ હવે આપણે એક કામ કરવું જોઈએ, આપણે સિન્સિયર રહેવું જોઈએ. રેગ્યુલર, સિન્સિયર એન્ડ ડેડિકેટેડ, આ ત્રણ આપણે કરવું જોઈએ. આપણે મહાપ્રભુજીની વાણીને સમર્પિત રહેવું જોઈએ. અને એવી એક આપણે સંકલ્પ લેવો જોઈએ કે હવે આપણે મહાપ્રભુજીની વાણી ભણવાની છે, અને બોલવામાં સંકોચ જરાય રાખવાનું છે. જેને બોલવામાં સંકોચ હશે ને એ પુષ્ટિમાર્ગ ઉપર ચાલી નહીં શકે. એમાં હું મેઘાબેનને ખાસ કહીશ કે બહુ સંકોચ કરે છે બોલવામાં. એમનો કામ નથી સંપ્રદાયમાં. જે વ્યક્તિ ન બોલી શકે ને એવા વ્યક્તિનું કામ જ નથી સંપ્રદાયમાં. દરેકને બોલવું તો આવડવું જ જોઈએ. આપણે બોલી નહોતા શક્યા એટલા માટે આપણું સંપ્રદાય પાછળ રહી ગયું. શા માટે બોલી ન શક્યા? કારણ કે એમને નોલેજ નહોતી, એમને જ્ઞાન નહોતું. શું કેવું શું ન કહેવું એને ખબર જ નહોતી પડતી. એટલા માટે સામેવાળાએ આપણા ઉપર પ્રહાર કર્યો, આક્ષેપ મૂક્યા, આપણે એનું પ્રત્યુત્તર આપી ન શક્યા. આવું ન થવું જોઈએ. અને છાતી ઠોકીને એ વાત હું કહી શકું કે મહાપ્રભુજીનો એક પણ સિદ્ધાંત એવો નથી કે જ્યાં તમે સભામાં સ્વીકારી ના શકો. મહાપુરુષ પાસે બધા જ પ્રશ્નોના ઉત્તર રેડી છે. બસ પ્રશ્ન તમે કરો. ધ્યાનમાં આવ્યું ને? આ નિર્ભીકતા સાથે અને આ સ્પષ્ટતા સાથે તમારે અધ્યયનમાં પ્રવૃત્ત થવું જોઈએ. અને મને લાગે છે કે આજના આપણા જે ગ્રંથ કરતા છે, એટલે બાલકૃષ્ણ ભટ્ટ જે છે, લાલુ ભટ્ટજી, એમને જે પ્રમેય રત્નાર્ણવ નામનો ગ્રંથ લખ્યો, એ તો અનમેચ છે. બહુ સરસ ગ્રંથ છે. અને બને ત્યાં સુધી હું પ્રયાસ કરીશ એ ગ્રંથ પણ તમને ભણાવવાનો. કારણ કે આપણે લાલુ ભટ્ટજીના જ બધા જ ગ્રંથો એક સાથે પહેલા ભણી લઈએ, પછી આપણે બીજાના, એમાં આપણી આખી લાઈફ વહી જવાની હો. એટલા બધા ગ્રંથો છે, એટલા બધા ગ્રંથો છે, આપણી પાસે ટાઈમ ઓછો છે, ગ્રંથ એટલા છે વધારે. તો મારા ખ્યાલથી બધાની પાસે પુસ્તક આવી હશે, સેવા કૌમુદી. હા છે જી. બધાની પાસે છે ને? હા બસ છે જી. હાથમાં પુસ્તક રાખજો અને પછી આજે આપણે સ્ટાર્ટ કરીએ. સેવા કૌમુદી પ્રથમમ પ્રકરણમ. આ ગ્રંથના, આ સેવા કૌમુદી ગ્રંથ 4 પાર્ટમાં છે, પણ અવેલેબલ 3 પાર્ટ જ અવેલેબલ છે. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ ફોર્થ. ત્રીજો પાર્ટ મિસિંગ છે. તમે જે ઝેરોક્સ કઢાવી હશે એમાં તમે જોયું હશે કે ત્રીજો પાર્ટ નથી, કારણ કે ત્રીજો પાર્ટ અવેલેબલ જ નથી. શું કરીએ? ત્યાંથી લઈએ, અવેલેબલ નથી. એમાં લાલુ ભટ્ટજીએ શું શું લખ્યું હશે કોણ જાણે, પણ જેટલો છે એનાથી આપણે સંતોષ કરવો પડે. એમાં પ્રથમ પ્રકરણ આપણે જોઈએ. સેવા કૌમુદીનો અર્થ શું છે? કૌમુદી એટલે ચાંદનીને કૌમુદી કહેવાય. અને સેવાની ચાંદની એટલે સેવાનો જે વાસ્તવિક અર્થ છે, સેવાનો જે વાસ્તવિક ભાવ છે, સેવાનો જે વાસ્તવિક પ્રકાશ છે, એ અર્થમાં સેવાની કૌમુદી અર્થ થઈ રહ્યો છે અહીં. સેવા કૌમુદી એટલે સેવાનો જે સ્વરૂપ લક્ષણ જે શ્રી મહાપ્રભુજી સમજાવવા માંગે છે જીવોને, એ અર્થ અહીંયા ચાંદનીનો અર્થ જે છે એ આશયમાં લેવાનો છે. તો તમે વિચારો કે સેવાની કોઈ ચાંદની હશે, એવા અર્થોમાં આ સેવા કૌમુદીનો અર્થ નહીં વિચારતા કે સેવા કોઈ એવો ચાંદ છે કે જે સેવાની ચાંદની અહીંયા પ્રકટ થઈ રીતે. એનો ગંભીર આશય
એ સેવાનું સ્વરૂપ શું છે કે જેવી રીતે આપણે ચંદ્રમામાં ચંદ્રપ્રકાશમાં ઉભા રહીએ તો આપણને શીતળતા અનુભવ થાય, એવી જ રીતે જો સેવા કૌમુદીનો અર્થ આપણે સમજી લઈએ તો સેવામાં આપણને જે કંઈ પણ આપણી જે અણસમજ છે, જે કંઈ પણ આપણી ગેરસમજ છે, જે કંઈ પણ આપણું અજ્ઞાન છે, એ નિવૃત્ત થઈ જવાનું, એ અર્થમાં સેવા કૌમુદી છે. કૌમુદી એક ઘણા બધાની લઘુ સિદ્ધાંત કૌમુદી છે, નિધિ કૌમુદી છે, એવા ઘણા બધા ગ્રંથો છે કૌમુદીના નામથી. એ વ્યાકરણનો જે ગ્રંથ છે, જે મોટામાં મોટો ગ્રંથ, જેને વાંચ્યા સિવાય, જેને અધ્યયન કર્યા વગર વ્યાકરણ સમજમાં નથી આવતું, એનું નામ લઘુ સિદ્ધાંત કૌમુદી છે. તો એવી રીતે સેવા કૌમુદીને જ્યાં સુધી તમે નહીં સમજો, સેવાનું સ્વરૂપ તમને નહીં સમજાય. હું આમ નથી કહેવા માંગતો કે લાલુ ભટ્ટજીએ સમજાવ્યું તો સમજમાં આવ્યું. મહાપ્રભુજી પ્રયાસ કરી રહ્યો હતો, પણ મહાપ્રભુજીની જે વાણી છે, જે ડાયરેક્ટ આપણા મગજમાં જતી ન હોય, તો કોઈ વચમાં એવો વ્યક્તિ હોય કે મહાપ્રભુજીની વાણીને સરળ કરીને, એને છૂટો પાડીને આપણને સરળ શબ્દોમાં એનો અર્થ આપણને સમજાવતો હોય, એ હિસાબથી. ખ્યાલમાં આવ્યું ને? તો તમારી પાસે ઝેરોક્સ હશે જ, એમાં તમે જુઓ, સેવા કૌમુદી પ્રથમમ પ્રકરણમ. સેવા કૌમુદી પ્રથમ પ્રકરણ છે. હવે કહી રહ્યા છે, શ્રુતિ સિદ્ધ રસાંભૂધિ રાસ મંડલ મંડન ગોપિકા નયનાનંદમ ગોવર્ધન ધરમ ભજે. જો પ્રાચીન કાળમાં ગ્રંથ પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની રીત હતી, મેં પહેલા પણ તમને સમજાવી છે આ વાત, કે 3 જાતના મંગલાચરણ આપણે ત્યાં કરાય છે. એક સ્તુત્યાત્મક મંગલાચરણ કરાય છે, એક વિઘ્ન, જેનાથી એટલે તમારો વિઘ્ન હરી લે એ ભાવથી મંગલાચરણ કરાવાય છે, અને એક આશીર્વાદાત્મક મંગલાચરણ હોય છે, એક નમનાત્મક મંગલાચરણ હોય છે. તો આ જે છે નમનાત્મક મંગલાચરણ છે, જેમાં લાલુ ભટ્ટજી નમન કરી રહ્યા છે. કોને નમન કરી રહ્યા છે? તો હવે જુઓ કે શ્રુતિ સિદ્ધ, આ ઠાકોરજીને નમન કરી રહ્યા છે. શ્રુતિ સિદ્ધ એટલે આપણે જે શ્રી કૃષ્ણના ભક્તિ છીએ, જે કૃષ્ણની ભક્તિ આપણે કરી રહ્યા છે, એ કૃષ્ણનો સ્વરૂપ જે છે એ શ્રુતિમાં સિદ્ધ છે. બસ આપણને એને ઓળખવાની જરૂરિયાત છે. તમે એને ઓળખી લો. તમે જેનું ભજન, તમે જેની ભક્તિ કરી રહ્યા છો, એ કૃષ્ણ જે છે બધા દેવો કરતા મોટા છે. એ શ્રુતિ સિદ્ધ છે. ખ્યાલમાં આવ્યું? શ્રુતિ સિદ્ધ રસામ બોધી. રસનો અંબોધ એટલે સાગર છે. કેવા છે મહા ઠાકોરજી? રસના સાગર છે. અને રાસ મંડલ મંડનમ, જે રાસના જે મંડલ છે ગોપીજનોનું, એ મંડલના મંડન રૂપ છે. મંડન એટલે આભૂષણ, શ્રૃંગાર રૂપ. રાસ મંડલ મંડનમ. અને ચોથી વાત આપણા ઠાકોરજી માટે લાલુ ભટ્ટજી શું કહી રહ્યા છે? કે ગોવર્ધન ધરમ ભજે. હું શ્રુતિ સિદ્ધ શ્રી કૃષ્ણનો ભજન કરી રહ્યો છું, જે કેવા છે કે જે રસાંબોધી છે, એટલે રસના સાગર છે, રાસમંડલ મંડન છે, રાસમંડલના આભૂષણ છે, અને ગોપિકા નયનાનંદમ, ગોપિકાઓના નેત્રોને આનંદ આપનારા છે. ગોપિકા નયનાનંદમ, એવા જે છે ગોવર્ધનધર છે, એ ગોવર્ધનધરને, એ ગોવર્ધનધરનો હું ભજન કરી રહ્યો છું. ક્લિયર છે વાત? મંગલાચરણ ક્લિયર છે? કઈ અઘરું લાગે છે? નહીં, જે સમજા.
હવે જુઓ, બીજો જે મંગલાચરણનો શ્લોક છે, એ શ્લોકમાં લાલુ ભટ્ટજી મહાપ્રભુજીને નમન કરી રહ્યા છે. શું કરી રહ્યા છે નમન? કેવી રીતે? શ્રી વલ્લભ પદાંભોજ રજાંસી પ્રણમામ્યહમ યત સંપર્કાત વ્રજાધીશ પ્રેમ સેવા જનો અશ્નુતે. કેવી સરસ મજાની વાત કરી રહ્યા છે કે શ્રી વલ્લભ પદાંભોજ. શ્રી વલ્લભ પદાંભોજ એટલે પદાંભોજ એટલે પદ એટલે ચરણ, અંભોજ એટલે કમલ. તો અંભોજ પદાંભોજ એટલે અર્થ શું થયું? ચરણ કમલ. કોના ચરણ કમલ? શ્રી વલ્લભ પદાંભોજ. શ્રી મહાપ્રભુજીના જે ચરણ કમલ છે, એ ચરણ કમલની જે રજાનસી, રજાનસી એટલે જે રજો, બહુવચન છે ને, એક રજ થોડી છે, ઘણી બધી રજ છે ચરણારવિંદમાં. તો એ જે બધી રજો છે મહાપ્રભુજીના ચરણારવિંદમાં, એ રજને પ્રણમામ્યહમ, એ રજને હું પ્રણામ કરું. અરે ભાઈ, શા માટે પ્રણામ કરી રહ્યા છો? કોઈ પ્રયોજન છે? તો કે હા, છે ને પ્રયોજન. કે શું પ્રયોજન છે? તો કહી રહ્યા છે યત સંપર્કાત, જે રેણુનો, જે ચરણની રેણુ છે, મહાપ્રભુજીના ચરણ કમળની જે રેણુઓ છે, એ રેણુઓના સંપર્કથી, યત સંપર્કાત એટલે તમારો સંપર્ક એ મહાપ્રભુજીથી થઈ રહ્યો છે ત્યારે વ્રજાધીશ પ્રેમ સેવા જનો અશ્નુતે. એ ભગવાન જે શ્રી કૃષ્ણ જે છે, વ્રજાધીશ જે છે, એ જે કૃષ્ણ છે, એની જે પ્રેમમય જે સેવા છે, એ સેવાને અશ્નુતે એટલે પ્રાપ્ત કરી લે છે. યત સંપર્કાત, જે મહાપ્રભુજીના ચરણ કમલની રેણુઓને પ્રાપ્ત કરીને, સ્પર્શ કરીને, સંપર્ક થવાથી જીવ જે છે, જન શું થાય છે? અશ્નુતે પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? તો કહી રહ્યા છે વ્રજાધીશ પ્રેમ સેવા. એ વ્રજાધીશની પ્રેમ સેવાને એ પ્રાપ્ત કરી લે છે. એટલા માટે રજાંસી પ્રણમામી, એ રજને હું પ્રણામ કરી રહ્યો છું. આવે છે ને મગજમાં, ધ્યાનમાં? જરાય અઘરી છે આપણી સંસ્કૃત? જરાય जे प्लीज ये महाप्रभु जी का नमन एक बार थोड़ा हिंदी में बता दीजिए. बहुत सुंदर से जैसे. देखो, हिंदी में ऐसा है कि श्री वल्लभ पदांभोज, महाप्रभु जी के चरण कमल को मैं नमन करूं हूं, प्रणमाम्य, महाप्रभु जी के चरण कमल की रजन को मैं प्रणाम करूं हूं. क्यों प्रणाम करूं हूं? तो आप श्री आज्ञा कर रहे हैं कि यत संपर्काद, जिन चरण रेणुओं के संपर्क सु जन मतलब जो जीव है, वो अश्नुते, वो प्राप्त करे है. क्या प्राप्त करे है? तो कह रहे हैं व्रजाधीश की प्रेम सेवा को प्राप्त करे. समझ गया जी, धन्यवाद, दंडवत प्रणाम. अब कह रहे हैं, હવે શું કહી રહ્યા છે ત્રીજા શ્લોકમાં? શ્રી ગુસાઈજીને વંદન કરી રહ્યા છે. જુઓ શું વંદન કરી રહ્યા છે? તો આજ્ઞા કરે કે છે શ્રી વિઠ્ઠલેશ્વર વંદે કૃષ્ણ સેવા પ્રવર્તકમ येन गोवर्धनाधीश सख्येन आत्मवशीकृत. હવે ગુસાઈજીનું સ્વરૂપ કેવો છે? તો કે હું ગુસાઈજીને, શ્રી વિઠ્ઠલેશ્વરને વંદન કરું છું. હવે એમને શા માટે વંદન કરો છો એ કયો? ગુસાઈજીને શા માટે નમન કરી રહ્યા છો? તો આજ્ઞા કરે છે કે જેમણે કૃષ્ણ સેવાના માર્ગને પ્રવર્તિત કર્યા છે, કૃષ્ણ સેવાનો માર્ગ પ્રવર્તિત કર્યો છે. અરે કૃષ્ણ સેવાનો માર્ગ તો મહાપ્રભુજીએ પ્રવર્તિત કર્યો, એમાં ગુસાઈજીએ કઈ મોટો તીર માર્યો? કે નાના, એવી વાત નથી.
તો પછી કઈ વાત છે? ગુસાઈજીનું વૈશિષ્ટ શું છે? ગુસાઈજીનું વૈશિષ્ટ આ છે કે યેન, ગુસાઈજીએ મહાપ્રભુજી તો માર્ગ પ્રકટ કર્યો અને આપણને તત્વ દ્રષ્ટિ અને ભગવદ લીલા દ્રષ્ટિનો પરિચય કરાવ્યો. પણ જે કર્તવ્ય દ્રષ્ટિ છે, જીવે કરવાનું શું છે, કેવી રીતે ઠાકોરજીને રીઝવવા જોઈએ, કેવી રીતે તમારા માથે બિરાજેલા ઠાકોરજીને તમારે આત્મસાત કરવા જોઈએ, એની કોઈ નોહાવ તો હશે ને, એની કોઈ મેથડ તો હશે ને. એ મેથડ આપણા માટે, જીવો માટે ગુસાઈજીએ રિવીલ કરી છે. અને ઈ શું મેજિક શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યો? ધ્યાનથી સાંભળો આ વાતને. કયો મેજિક ગુસાઈજીએ, કયો જાદુ શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યો? તો કહી રહ્યા છે સખ્યેન આત્મવશીકૃત. શ્રી ગુસાઈજીએ, હું એ શ્રી ગુસાઈજીને નમન કરું છું કે જે શ્રી ગુસાઈજીએ સખ્ય ભાવથી શ્રી ગોવર્ધનાધીશને વશીભૂત કર્યા છે. શ્રી શ્રીનાથજી એમના આધીન થઈ ગયા છે. આમ ભલે શ્રી ગુસાઈ ઠાકોરજી જગતના અધીશ હશે, પણ આ વખતે ઠાકોરજી લાચાર છે. ગોવર્ધનાધીશ સખ્યના આત્મવશીકૃત. યાલી આપણે ત્યાં બહુ સરસ પદ આવે છે કે રહ્યો મોહી શ્રી વલ્લભ ગ્રહ ભોગ સિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ. તો આ જે સખ્ય ભાવ છે, જો સખ્ય ભાવ, આ જે જાદુ છે ને સખ્ય ભાવનો છે. ઘણા વર્ષ પહેલા એક મૂવી આવી હતી, મને અત્યારે એનું નામ વિસ્મૃત થાય છે, કે જેમાં એક એક્ટર હતો સંજય દત્ત કરીને. એ બહુ લફડાબાજ હોય છે એ વ્યક્તિ. મુન્નાભાઈ MBBS. એ મુન્નાભાઈ શું કરતો હતો? એની પોપ્યુલારિટી શા માટે વધી? કે બધાની સાથે એનો સખ્ય ભાવ હોય છે. નાનામાં નાનો વ્યક્તિ હોય ને, પ્યુન હોય ને, એને પણ એ રિસ્પેક્ટ આપે. એ પોતો કરતો હોય ને ત્યાં ઉભો રહી જાય કે નહીં, તમે અત્યારે પોતું કરી રહ્યા છો તો હું નહીં જાઉં, આ બગડી જશે. તમે કેટલી મહેનતથી સાફ કરી રહ્યા છો જગ્યાને. આ જે ભાવ છે ને વશમાં કરવાનો, કે જેને આપણે સ્નેહ કરતા હોઈએ એના કયા વગર આપણે એની જરૂરતનું ધ્યાન રાખીએ ને, એનો નામ સખ્ય ભાવ. અને આપણા પુષ્ટિમાર્ગમાં ઈ જ છે. આપણા માથે જે બિરાજે છે, જે આપણું બાળક હોય, આપણા બાળકને શું જોઈએ એ બાળક આપણને કહેતો થોડી હોય. એ તો આપણે સમજીને આપણે એનું હિત વિચારીએ ને કે આ વ્યક્તિ આના માટે આ કરવાનું છે, એને આ વખતે આ જોશે, તો એના માટે હું આ તૈયાર. જો એને તૈયાર મળે અને પ્રસન્ન થઈ જાય, બસ એ સખ્ય ભાવ. એને કેવું ન પડે કે સાંભળતો મારા માટે તો આ કરી દેતો, પેલા એ કરી નાખે એના માટે. એને સખ્ય ભાવ કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? જેનાથી આપણે પ્રેમ કરતા હોઈએ ને, એની નાનામાં નાની જે જરૂરિયાત હોય એ તમારા મગજમાં નોંધેલી હોય, એને જતાવવું ન પડે, એનું નામ સખ્ય ભાવ. અને શ્રી ગુસાઈજી આવા જ હતા કે ગુસાઈજી જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ગુસાઈજીથી શિકાયત કરવા માટે આવતો કે આવું છે તેવું છે, ગુસાઈજી એને એક જ પ્રશ્ન કરતા, તો શ્રીજી બાવાને નારાજ નહીં કરતો. આ ઠાકુર બહુ મોહેલો ઠાકુર છે, બસ એની જરૂરતનો તો ખ્યાલ રાખજે, એ પોતાની મેળે તારા વશ થઈ જશે. આ જાદુની ઝપકી છે, આ જાદુની ઝપકી છે. અને આને જો તમે જીવનમાં યુઝ કરશો ને, તો તમારા માથે બિરાજેલા ઠાકોર છે ને એ તમારી સાથે તમારા વશીભૂત થઈ જશે. આ મંત્ર સખ્ય ભાવનો
શ્રી ગુસાઈજીએ આપણને આપેલો છે. તો શ્રી લાલુ ભટ્ટજી આ 3 શ્લોકોમાં 3 વ્યક્તિઓને નમન કરી રહ્યા છે, 3 જણાને નમન કરી રહ્યા છે. પ્રથમ શ્લોકમાં ઠાકોરજીને નમન કરી રહ્યા છે, બીજા શ્લોકમાં મહાપ્રભુજીને નમન કરી રહ્યા છે, અને ત્રીજા શ્લોકમાં શ્રી ગુસાઈજીને નમન કરી રહ્યા છે. હવે મંગલાચરણ આપણું પૂરું થયું. બધાને આવ્યું ધ્યાનમાં? બરોબર, અઘરું નથી ને જરાય? નહીં દીદી. હવે ગ્રંથોપક્રમા, હવે ગ્રંથ શરૂ થાય છે. શું કહે છે? હવે જુઓ, આપણામાં મોટામાં મોટી આપણી જે પ્રોબ્લેમ છે ને એને રેઝ કરી રહ્યા છે લાલુ ભટ્ટજી. શું કહી રહ્યા છે કે અથ જે છે ને, નવીન ટોપિક જ્યારે શરૂ થાય ત્યારે અથ શબ્દ આવે સંસ્કૃતમાં. જ્યારે પણ સંસ્કૃતમાં અથ શબ્દ આવે એટલે સમજી જવાનું કોઈ નવી ટોપિક હવે ડિસ્કસ કરવામાં આવી રહી છે. તો હવે એ નવી ટોપિક શું છે? તો આજ્ઞા કરે છે કે અથ પુષ્ટિમાર્ગીય સેવા. આ જે પુષ્ટિમાર્ગીય સેવા છે, કિમ પ્રમાણ મૂલિકા, કિમ પ્રમાણ મૂલિકા ઇત્યાદિ વિચાર આરભ્યતે. આપણે જે સેવા કરી રહ્યા છીએ આ પ્રમાણ મૂલક છે કે અપ્રમાણ મૂલક છે? કે તમે પોતાની મેળે તમને જે ગમ્યું એ તમે કરવા માંડી ગયા, એવું છે કઈ? ઘણા બધા લોકો આપણા પુષ્ટિ માર્ગની ઠેકડી ઉડાવતા હોય અને કહેતા હોય કે આ તે એટલે ઢીંગલા અને ઢીંગલી સાથે જેવી રીતે રમીએ ને એવી રીતે ઠાકોરજી સાથે આ લોકો રમી રહ્યા છે. આપણી ઠેકડી ઉડાવતા હોય. એ ભગવાનની કોઈ સેવા કરવાની હોય? ભગવાનને શાની ભૂખ લાગતી હોય? ભગવાનને શાની તરસ લાગતી હોય? ભગવાનને શાને પોઢાવાના હોય? એમને થોડી જગાવવાના હોય, એ તો જાગેલા જ હોય. આવા બધા જે આક્ષેપો છે, આપણે તો એ સેવા ન કરવા, સેવા કરવાની નથી એવા જાતનું આપણને શિક્ષણ આપે કે સેવા ન કરવી જોઈએ. શું કરવું જોઈએ? મનમાં એ દયાનો ભાવ, પરોપકારનો ભાવ, કર્તવ્યનો ભાવ, બસ 2 હાથ અને 1 માથું નમાવી દો, બસ થઈ ગયું. સેવા કરવાની કોઈ આવશ્યકતા જ નથી. એ માણસનું હૃદય તમે જુઓ કે કેવો છે કેવો નહીં, સેવા પછી આવે. આવા બધા ઉપદેશો આપણને આપે. તો અહીંયા આ બધી જ વાતોનો, આ બધા જ સંશયોનો એક સાથે એક જવાબમાં નિરાકરણ લાલુ ભટ્ટજી આપી રહ્યા છે. એનો વિચાર હવે આવી રહ્યો છે અહીંયા. બહુ કામની ટોપિક છે આ બધા વૈષ્ણવો માટે. ધ્યાનથી સમજો. આ દલીલ તમારે પણ કોઈને આપવાની હોય તો તમે આપી શકો. એ દ્રષ્ટિથી સાંભળવાનું છે. તો હવે સૌથી પહેલા લાલુ ભટ્ટજી કહે છે કે સેવાયા પ્રામાણિકત્વ સિદ્ધ્યર્થમ શ્રી ભાગવતસ્ય પ્રમાણ મૂર્ધન્યત્વ સાધનમ. એટલે સેવાયા પ્રામાણિકત્વ સિદ્ધ્યર્થમ, આ તમારી જે સેવા જે છે પ્રામાણિક છે, અપ્રામાણિક નથી. તો પ્રામાણિક છે એ વાતને સિદ્ધ કરવા માટે જે પ્રમાણ આપવા જઈ રહ્યા છે, તો સૌથી પહેલા પ્રમાણ મૂર્ધન્ય ભાગવતનું પ્રમાણ આપી રહ્યા છે. હવે ભાગવત થી મોટો પ્રમાણ તો ક્યાં અવેલેબલ છે? કારણ કે ભાગવત જે છે પ્રમાણનો મૂર્ધન્ય છે. એટલે બધા પ્રમાણોની ઉપર ભાગવત છે. અને જો ભાગવતમાં આ સેવાનું વિધાન આપણને મળતું હોય તો સિદ્ધ થઈ ગયું કે ભાગવત આપણી સેવા પ્રામાણિક છે. ખ્યાલમાં આવ્યું ને? તો સેવાયા પ્રામાણિકત્વ સિદ્ધ્યર્થમ શ્રી ભાગવતસ્ય પ્રમાણ મૂર્ધન્યત્વ સાધનમ. એ જે પ્રમાણનું જે મૂર્ધન્યત્વ છે, સર્વોપરિત્વ જે છે, એ અહીંયા સાધન છે. પોતાની મનથી તમે
કીધે રાખો, અમે કેવી રીતે માની લઈએ? કંઈક વચન આપીને અમને સમજાવો તો અમે સમજીએ ને. તો સૌથી પહેલા જુઓ, ભાગવત નું પ્રથમ સ્કંદ, ચતુર્થ અધ્યાય કાઢો. ભાગવતજી છે ને સાથે? હા મને જીજી. હા હા કહી દો છો, પછી કોઈ લાવતા નથી ભાગવતજી. પ્રથમ સ્કંદ નો ચોથો અધ્યાય કાઢો તમે, અને 42મો શ્લોક. ત્રીજાનો છે વાલો. હા ત્રીજા અધ્યાયનો છે. હા, ત્રીજા અધ્યાયનો, sorry. ત્રીજા અધ્યાય 42મો શ્લોક જુઓ શું આજ્ઞા કરે છે કે સર્વ વેદ ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રતમ સતુ સંશ્રયાવાયામાસ મહારાજમ પરીક્ષિતમ. શું આજ્ઞા કરે છે? શુકદેવજી કહે છે કે આ જે ભાગવત છે, આ જે ભાગવતજી છે, આમાં મેં, એટલે પરીક્ષિતજી પોતે, શુકદેવજી પોતે કે છે કે બધા જે વેદ છે અને બધા જે ઇતિહાસ છે એનો સાર મેં અહીંયા આમાં સંગ્રહિત કરી દીધું છે. એટલે શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ સંભળાયું, એના માટે આ કહી રહ્યા છે. એટલે સિદ્ધ થઈ ગયું કે આ પ્રમાણ મૂર્ધન્ય છે. બરોબર, આ વાત તમારા સમજમાં આવી ગઈ. હવે કોઈ બીજો દાખલો આપો. બીજો દાખલો શું છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. આજે આપણે ભાગવતની ક્લાસમાં હંમેશા બોલીએ છીએ આ શ્લોક. શું આજ્ઞા કરે કે નિગમ કલ્પતરોહો ગલિતમ ફલમ. આ ભાગવતજી શું છે? નિગમ રૂપી જે વૃક્ષ છે ને, નિગમ રૂપી, નિગમ એટલે વેદ, વેદ રૂપી જે કલ્પ વૃક્ષ છે, એ કલ્પ વૃક્ષમાં જે પાકેલો જે ફલ છે એ ભાગવત છે. તો તમે સમજી શકો છો કે ભાગવતમાં વેદનો પણ સાર આ ભાગવતમાં આવી જાય છે. નિગમ રૂપી જે કલ્પ વૃક્ષ છે, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, ગલિતમ એટલે પાકેલું ફળ આ ભાગવતજી છે. તો એનો આનો જે પ્રામાણિકત્વ છે એનો તમને આઈડિયા આવી જશે કે કેટલું પ્રામાણિક ગ્રંથ છે ભાગવત. એટલે પહેલાના લોકો શું હતા કે જે કંઈ પણ કહેતા એની પાછળ પ્રમાણ મૂકતા કે જે આ વસ્તુ કહી રહ્યા છે એનું પ્રમાણ આ છે. એ પોતાના મનથી કોઈ દિવસ વાત ન કરે. તે ઇત્યાદિ વચન સહસ્ત્રૈ, એટલે આવા એક નહીં. એ તો મેં અહીંયા લાલુ ભટ્ટજી કહી રહ્યા છે કે મેં તમને એક બે વચન અહીંયા સંભળાવ્યા, આપ્યા, પણ આવા હજારો વચન એવા છે કે જેવા એ જે વચનોથી આ સિદ્ધ થઈ જાય છે કે સર્વશ્રુતિ સારભૂતત્વાદ. આ જે ભાગવતજી છે આ બધી શ્રુતિઓનો સાર છે. સર્વશ્રુતિ સારભૂતત્વાદ. જેટલી પણ શ્રુતિઓ છે, શ્રુતિ એટલે ઉપનિષદ, વેદની જે શ્રુતિઓ છે, વેદના જે મંત્રો છે, વેદના જે વચનો છે, એને આપણે શ્રુતિ કહીએ. શ્રુતિ એટલે જે સાંભળીને લખવામાં આવી એ શ્રુતિ, અને જે યાદ કરીને લખવામાં આવી એ સ્મૃતિ. કે પહેલાના જમાનામાં લખવાનો ક્રમ નહોતો, સાંભળવાનું અને બોલવાનું ક્રમ હતો કે ગુરુ કે અને શિષ્ય સાંભળવું જોઈએ, અને વક્તા અને શ્રોતા બે જ પાર્ટી હતી. પણ જયારે ધીમે ધીમે જયારે ડેવલપમેન્ટ થયું ત્યારે એમાં વધતા ગયા કે પછી લખવાનું પણ, એટલે લખવાનું પણ એડ થઈ ગયું. એટલે ભાગવતનું જયારે કાલ આવ્યું ત્યારે શ્રવણ, કીર્તન, સ્મરણ, પઠન, પાઠન આ બધું એટલે એડિશન થઈ ગયું. પણ જયારે
વેદનો કાળ હતો ત્યારે ગુરુ મુક્તિ વચનને કહેતા અને શિષ્ય એ વચનને સાંભળતો, બસ એ જ હતું. તો ભાગવત કેવી છે કે સર્વશ્રુતિસાર ભૂતત્વાત નિખિલ પ્રમાણ મૂર્ધન્યતા. નિખિલ એટલે જેટલા પણ પ્રમાણ છે બધા જ પ્રમાણમાં એને મૂર્ધન્ય પ્રાપ્ત છે. મૂર્ધન્ય એટલે ટોપનેસ. એટલે ભાગવતને સમાધિ ભાષા કહેવાય. સમાધિ ભાષા એટલે જે વેદવ્યાસજીએ પોતાની સમાધિમાં જે ભાષા, જે ભાગવતનો અર્થ અનુભૂત કરીને સંભળાવી એને સમાધિ ભાષા કહેવામાં આવે છે. તો આ જે ભાગવત છે, આ ભાગવતમાં સેવા કરવાના વચન જો આપણને પ્રાપ્ત થતા હોય તો સમજી જવાનું કે આપણે ત્યાંની જે સેવા છે એ પ્રમાણમૂલક છે. તમે જે સમજી રહ્યા છો કે ઢીંગલા અને ઢીંગલીની રમત છે એ બધી વાત ખોટી. હવે તમે ભાગવતને જ પ્રમાણ ન માનો તો કથા સમાપ્ત થઈ ગઈ. તો પછી આપણે પોથી બંધ કરી દીધી. પૂછી લે તમે ભાગવતને પ્રમાણ માનો છો કે નથી માનતા? માનીએ છે. તો પછી તમારે આ વાત પણ સ્વીકારવાની રહી. એમાં આવ્યું ને, આવ્યો ને कपिलाबेन ध्यान में कि याकूबी हिंदी में बोलूं? नहीं जी समझ रहा है, अब प्रैक्टिस हो रही है थोड़ी थोड़ी. प्रैक्टिस हो रही है, करनी पड़ेगी. क्या करें, मैं भी लाचार हूँ. नहीं जे आप तो बहुत कॉपरेट करते बाबा, आप बहुत कॉपरेट करते. मैं भी गुजराती बोलूं तो बहुत जरा अनकंफर्टेबल फील करूं मैं, लेकिन क्या बहुत करें. जे एफर्ट्स और कॉपरेट, बाप रे बाप. लेकिन क्या क्या अब इतने कठिन विषय को गुजराती में समझाना नानी मरे मेरी. पर करूं क्या, अब समझाना तो है ही है. अच्छा, હવે આગળ નિબંધે ચ. નિબંધે ચ એટલે મહાપ્રભુજીનો જે ગ્રંથ છે નિબંધ, એ નિબંધ ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેદાહ શ્રી કૃષ્ણ વ્યાખ્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. આ લખી લો તમે. આપણે ત્યાં 4 મૂર્ધન્ય પ્રમાણ ગણવામાં આવી રહ્યા છે: વેદ, કૃષ્ણ વાક્ય, વ્યાસસૂત્ર અને સમાધિ ભાષા. એટલે આપણે 4ને જ પ્રમાણ માનીએ છીએ એવું નથી હો, ગલત નહીં સમજી જતા. પણ મહાપ્રભુજી જે વાત પોતાની કહેવા માંગે છે એ વાતને આ 4 પાયા ઉપર કસીને તમે જોઈ લો તો તમને આ ચારેમાં એ વાત તમને અનુસૂત દેખાતી હોય તો મારી વાત સિદ્ધ થઈ ગઈ કે હું જે વાત કહી રહ્યો છું એ બરોબર છે. એને 4 પ્રમાણો ઉપર કસીને તમારે જોઈ લેવાનું. એ 4 પ્રમાણ કયા? વેદ, વેદાહ, પછી શ્રી કૃષ્ણ વાક્યાની. શ્રી કૃષ્ણ વાક્ય એટલે ગીતાજી, વ્યાસ સૂત્રાણી એટલે બ્રહ્મસૂત્ર, અને પછી ચોથું સમાધિ ભાષા એટલે શ્રીમદ ભાગવત. અને ગીતા અને ભાગવત એક ગ્રુપ છે, વ્યાસસૂત્ર અને વેદ એક ગ્રુપ છે. એટલે જે વાત સૂત્રમાં કહી છે એનો વિસ્તાર ઉપનિષદમાં છે, અને જે વાત ગીતાજીમાં સૂત્ર રૂપે કહેવામાં આવી છે એનો વિસ્તાર ભાગવતમાં છે. એવી રીતે છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ 4 વાતને, આ 4 ઠેકાણે આ જો મારી વાત તમને દેખાતી હોય તો હું જે વાત કરી રહ્યો છું એ પ્રામાણિક છે. એવી રીતે મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરેલી છે. ઇતિ સંદર્ભે આ ટોપિકમાં, આ વિષયમાં શું સમજવાનું, કેવી રીતે સમજવાનું, તો મહાપ્રભુ લાલુ ભટ્ટજી કહે છે, મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. એટલે ગીતા, વેદમાં તમને જે ડાઉટ થતો હોય એનો નિવારણ શેનાથી કરવાનું?
ગીતાજીથી. ગીતાજીમાં જે ડાઉટ હોય એનું નિવારણ તમારે તેનાથી કરવાનું, બ્રહ્મસૂત્રથી. અને બ્રહ્મસૂત્રમાં જો ડાઉટ થતું હોય તો એનું નિવારણ કેવી રીતે કરવાનું? ભાગવત. એવી રીતે. તો ઉત્તરમ પૂર્વ સંદેહ, જે પૂર્વમાં સંદેહ થતો હોય એનો નિવારણ ઉત્તરના ગ્રંથથી. એવી રીતે કડી છે. તો એવી રીતે કડીથી તમે સમજશો તો એનાથી આ સિદ્ધ થયું કે છેવટે અંતે તમારે ભાગવતની શરણ લેવી પડે, કે જો ભાગવતમાં એ વાતનો ખુલાસો તમને મળતો હોય તો સિદ્ધ થઈ ગયું કે એ વસ્તુ યોગ્ય છે. हाँ बोलो जिज्ञाबेन, क्या बात है? जी आपने बोला कि गीता और भागवत जी, गीता के जो सूत्र है उसको समझने के लिए भागवत में देखना है और वेद के सूत्र को हम ब्रह्म सूत्र में देखेंगे। तो ये जो संदेह वारक है, ये जो पूर्व संदेह वारक, वो बराबर है वेद से गीता, लेकिन फिर वो दोनों का कनेक्शन कैसे होगा? आपने दो ग्रुप बनाए, वेद गीता और भागवत, और वेद और व्यास सूत्र। तो फिर हाँ, वेद गीता में वेद की डिफिकल्टी गीता से मिलेगी, गीता की ब्रह्म सूत्र, और फिर उसमें से भागवत से, तो वो दोनों देखो कैसे कनेक्ट होंगे? जिज्ञाबेन, ऐसा है कि जो बात, देखो ब्रह्म सूत्र जो है ना वो शॉर्ट में कही गई बात है, और वेद में वही बात को विस्तार से समझाया है। जैसे एक बात मैं बताऊं कि जैसे आप बचपन में यदि केमिस्ट्री आपने पढ़ो होगा तो आपको बराबर खबर होगी कि जैसे HO2 है वो हाइड्रोजन डाइऑक्साइड है, और सोडियम को जो सूत्र है वो Na मतलब सोडियम हो है, बराबर है। तो अब वो सूत्र में कही भाई हम हमेशा हाइड्रोजन डाइऑक्साइड बोलना नहीं है, आपको HO2 बोल देना तो समझ में आ जाए क्या बात है। ऐसे ही वेद को जो प्रभु के स्वरूप को समझने की जो बात है, वाके लिए वेद व्यास जी ने सूत्र बनाए, और कोई को सूत्र सु समझ में नहीं आवे तो वाके लिए वेद वेद में कंसल्ट करो भाई, वेद को विस्तार से देखो, और क्या करोगे। और वही बात को तुमको यदि और और विस्तार से देखना हो तो गीता जी देख लो। अगर गीता जी में फिर भी तुमको कोई डाउट रह जाता हो तो भागवत जी देख लो, भागवत जी में सारे डाउट्स क्लियर हो जाएं, ऐसा शास्त्र है। जैसे गीता जी में जो बात ठाकुर जी ने सूक्ष्म रूप से कही है, जैसे वहां पे कही है कि वहां पे एक ब्रह्म है, तो गीत भागवत में ठाकुर जी ने ये बात बताई कि वो एक ब्रह्म तीन में कैसे कन्वर्ट भयो, सात्विक राजस में। जैसे 1 रुपया और 25-25 पैसा के 4 कॉइन, दोनों एक ही बात है कि नहीं? तो गीता जी जो है वो एक की लैंग्वेज बोल रहे हैं, और भागवत जो है वो चाराना वाली लैंग्वेज बोल रहे हैं। तो विस्तार करके तुमको समझा रहे हैं कि भाई चाराना 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 और एक हो जा रहा है। भागवत जी भी यही समझाना चाह रही है कि सब में एक है और एक में सब है। गीता जी भी तुमको यही समझा रही है कि सब में वो एक है, वो एक में सब है, लेकिन दोनों की समझाने की जो मेथड है वो अलग अलग है। भागवत की जो भाषा है वो कांत सम्मित भाषा है, और गीता की जो लैंग्वेज है वो मित्र सम्मित लैंग्वेज है। जैसे एक दोस्त दूसरे दोस्त से कैसे बात करे, जहाँ लैंग्वेज में बात करे, वह अर्थ में गीता जी की लैंग्वेज है। ज्यादा एक्सप्लेन नहीं कर रहे हैं, जो बात समझा दे रहे हैं। लेकिन कांत सम्मित लैंग्वेज मतलब एक पत्नी अपने पति से कैसे बात करे, कांत मतलब पति। तो पति को रिझाना हो तो जरा अच्छी तरह से बोलना पड़े ना वहां को, तब आपको समझ में आवे, नहीं तो समझ में नहीं आवे। खूब सुंदर जी, धन्यवाद। બહુ સરસ. આપણે એકવાર કીધું તો ઇત્યાની આનાથી આ વસ્તુને સમજી શકીએ કે સર્વ સંદેહ વારકત્વમ શ્રી ભાગવતસ્યૈવ નિર્ણાયી। આનાથી આ વસ્તુ તમારા મગજમાં ઠસી જશે કે સર્વ સંદેહોનું જો વારણ કરવાની જો સામર્થ્ય હોય એ ભાગવત જ કરી શકે, એવું નિર્ણય ત્યાં લેવામાં આવ્યું છે।
સર્વ સંદેહ વારકત. પછી એ ગીતાનો સંદેહ હોય કે બ્રહ્મસૂત્રનો સંદેહ હોય કે ઉપનિષદોનો સંદેહ હોય, બધા જ સંદેહોનું વારણ જ્યાં થતો હોય એ શ્રી ભાગવત છે. અને એ ભાગવતમાં જો આપણે દ્વારા કરવામાં આવેલી સેવાનું વિધાન મળતું હોય તો સિદ્ધ થઈ ગયું કે આપણી સેવા પ્રમાણમૂલિકા સેવા છે. છતાંય તમને કબૂલ ન હોય તો ગેટ આઉટ. ન કબૂલ હોય કે અમને ભાગવત કબૂલ નથી તો પછી ક્લાસ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો તમને ભાગવત જ કબૂલ નથી પછી આગળ શું વાત કરવાની? વાઇન્ડ અપ કરો. ખ્યાલમાં આવ્યું ને? તો આના ઘણા બધા પોઈન્ટ્સ છે. એ આજે તો આટલું થયું છે, તો નેક્સ્ટ ક્લાસમાં આપણે આનાથી આગળ વિચાર કરીશું. એક આપણે પેરેગ્રાફ આજની ક્લાસમાં જોયું, તો આજે આપણે અહીંયા રાખીએ. ખૂબ સુંદર ટોપિક પસંદ કર્યો છે આપણે. ધન્યવાદ. भी सुंदर, बहुत यूनिक. હા, મને ધન્યવાદ. કોઈ અઘરું તો નથી થતું ને? સંસ્કૃતના કારણે તમને અઘરું લાગે છે? नहीं जी એટલે આપ સુંદર સમજાવો છો ને એટલે અઘરું નથી. એટલે તમે ધ્યાનથી સમજશો ને અને જોશો ને પંક્તિમાં, તો પંક્તિ પોતાનો અર્થ તમને કહેશે. આટલી સરળ સંસ્કૃત છે આપણે. શંકરાચાર્યજી જેવી સંસ્કૃત નથી કે એક વાક્ય પેલા પેજથી સ્ટાર્ટ થયું તો ચોથા પેજમાં એ વાક્ય અંત થાય. આવી લચ્છેદાર સંસ્કૃત આપણે ત્યાંની નથી. બહુ સરળ સંસ્કૃત છે. આવ્યું તો અહીંયા રાખીએ આપણે અને આશ્રયનો પદ કરીએ. દૃઢહીન ચરણન કેરો ભરોસો, દૃઢહીન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દૃઢહીન ચરણન કે साधन और नहीं आकली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मूल को छेरो भरोसो, इन चरणन के. જે દંડવત પ્રણામ. પ્રણામ છે જે. દંડવત પ્રણામ જે. પ્રણામ પ્રણામ છે જે. આ આશીર્વાદો. દંડવત પ્રણામ જય જય. હા આશીર્વાદ. દંડવત પ્રણામ જે હા આશીર્વાદો. જે આ એક પ્રશ્ન, તો બ્રહ્મસૂત્ર ટોટલ કેટલા હોય? એવું હોય પાછું એમાં સંખ્યા હોય? હે? બ્રહ્મસૂત્રની સંખ્યા હોય? હા, એટલે સંખ્યા તો આમ 400 ની આસપાસ છે, પણ બ્રહ્મસૂત્ર જે છે 4 અધ્યાયમાં ડિવાઇડેડ છે અને એક અધ્યાયના પાછા 4 પાદ છે. એટલે 16 પાદમાં આખો બ્રહ્મસૂત્ર ડિવાઇડેડ છે. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એવી રીતે આવી રીતની વ્યવસ્થા છે. ખ્યાલમાં આવ્યું? હાજી જી. હા. દંડવત જે દંડવત પ્રણામ. તો એવું કહેવાય ને કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત એ 4ની એક વાક્યતા, એટલે મહાપ્રભુજી એ પ્રમાણ સ્વીકારે છે. ચારેયમાં એક વાક્યતા હોવી જોઈએ. હા, હા, તો એ જ તો મહાપ્રભુજીનો મેં કહ્યું સિદ્ધાંત કે કહેવાય ને. ચારેની એક હા. વાક્ય તો તમારે કરી લેવી જોઈએ. ગીતાની એટલે વેદની ગીતા સાથે, ગીતાની બ્રહ્મસૂત્ર સાથે, ગીતાની- બ્રહ્મસૂત્રની ભાગવત સાથે, આવી રીતે જી જી ચારે પોઈન્ટ ઉપર જી. એ વાતને કસીને તમે જોઈ લો. જો ઈ જ વાત નીકળતી હોય તો સિદ્ધ થઈ ગયું વાત કે વાત બરોબર છે. જી. ખ્યાલમાં આવ્યું ને? જી. પ્રણામ જીજી. હા દંડવત પ્રણામ છે. હા.